આગળ સમાચાર તરફ નજર કરીએ તો અમરેલી તાલુકામાં શેત્રુંજી પુલ અને દેવળિયા ગામના પાટિયા વચ્ચે રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટ લેતા સિંહણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વન વિભાગને કરી કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે। લીલિયા શેત્રુંજી વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે। વન વિભાગની અલગ અલગ ટીમો અકસ્માત સર્જનાર વાહનની ઓળખ માટે તપાસ કરી રહી છે। આ વિસ્તારમાં અનેક સિંહોની અવરજવર રહેતી હોવાના કારણે બંને સાઈડ તાર ફેન્સિંગ કરવા માંગ કરાઈ છે। આજરોજ સવારે એટલે કે 24 એપ્રિલના વહેલી સવારે અમરેલીથી સાવરકુંડલા તરફ જતા નેશનલ હાઈવે ઉપર એક માદા સિંહનું મૃતદેહ મળી આવેલ, જેની જાણ થતાં જ લીલિયા રેન્જનો સ્ટાફ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયેલ અને આ મૃતદેહને ક્રાકચ ખાતેના એનિમલ કેર સેન્ટર ઉપર લાવીને તેનું પોસ્ટમોર્ટમ વેટરનરી ઓફિસર દ્વારા કરવામાં આવેલ, જેમાં આ મૃત્યુ રોડ અકસ્માતના લીધે થયું હોય તેવું બહાર આવ્યું છે। હાલમાં વન્યજીવ રેન્જ લીલિયા દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।